નમસ્તે સરપંચ સાહેબ. કેમ છે? મજામાં? બેસો બેસો. કેમ આજે બધું ભૂલા પડી ગયા? સરપંચ શું હાલે છે? બસ જો તમારા આશીર્વાદથી ગામના બધા કામ હાલે છે અને કામ કરીએ છીએ આપણે વિકાસના કામો. બોલો તમારે શું કામ હતું? સરપંચ તમે કાઈ ખાવાનું બાકી જ નથી રહી. કાં તો તમે શું ખાધું? તમે ગામના રોડ રસ્તા ખાઈ, તમે ગામના ગટરો ખાઈ, એટલે કાઈ નહીં તો તમે સંડાસ બી ખાઈ ગયા. લા હું વાત કરો છો તું? હા. આ એમને એમ થાય બધું? 5 વર્ષ પછી મને તમે કોઈ ભાવે નહીં પૂછો મારો. તમે જે કાંઈ થતું હોય ને બધું વ્યવસ્થિત થાય છે ભાઈ. બરોબર છે? તમે બીજી કાંઈ કરો માં તમે અને ગામમાં છે ને જે કામ થાય તેમાં ધ્યાન દો. હો? તમે માથે ભાઈ કે તમારો ગુલામ થઈ ગયો? સરપંચ બે તમને કાલ જે ફોન કર્યા છે તમે ઉપાડ્યા કરી? એલા મારે હાલતા મીટિંગ હોય. સરપંચ શું કામનો મેં તમને એકવાર કીધું ને, મારે હાલતા મીટિંગ હોય, મારી પાસે ટાઈમ ના હોય. તમારે ફોન કરવો હોય ને સાંજના 9 વાગ્યા પછી કરવો. क्या बात है सर, क्या बात। શું કામ હતું? સરપંચ ના શરીર પિતરું મરી ગયું. એલા કાંઈ હું કાંઈ કૂતરા ઢમરવા નહીં છું એટલે તમારું હે તો તું હું પિતરું ઢવું આવા ને આવા તમે એ બાબતમાં ફોન નહીં કરવાની, તમારી રીતે વ્યવસ્થા કરી લેવાની જે થતી હોય એ. એના ફોન નંબર છે એ નંબર ઉપર ફોન કરી દેજો. બોલો બીજું કઈ કામ તો કયો. સરપંચ કાઈ કામ તો કાઈ નહોતું, બાકી ઈ જ વાત હતી કે છે ને તમારું થઈ ગયું હોય તો થોડું ગામનું કરો. એલા મારે કાંઈ નથી કર્યું, સેવા કરીએ સેવા. તમે સેવા હોનું પાછી મેવાય બહુ ખાવ. એલા તું અહીંથી જવા દે હવે. સરપંચ છું. 5 વર્ષ રહી. 5 વર્ષ પછી આ લોકો કાંઈ આપણો ભાવ પૂછશે ને એટલે 5 વર્ષમાં જે થાય ને તો થોડું કરી લે. આમ જ હાલે છે. શું કયો તમે? કરો ભલે.